તમને ખબર છે યુએસમાં જે તમને રોડ સાઈડ મોટેલ મળે એમાંથી 5માંથી 1 હોટલ ગુજરાતીની છે અને એ પણ પટેલની. આ કોઈ કોઇન્સિડન્સ નથી, આ છે એક દેશી સપનું ગુજરાતી સ્ટ્રગલથી બન્યું. તો સ્ટોરી શરૂ થાય છે 1950-60sમાં, જ્યારે ગુજરાતમાંથી ઇમિગ્રેશન અમેરિકા તરફ શરૂ થયું. ઘણા પાટીદાર સ્પેશિયલી ચારોતરની સાઈડના જોબના લુકઆઉટમાં યુએસ આવ્યા. પણ પહેલાના ટાઈમમાં તો દેશી લોકોને કોઈ મોટી જોબ્સ નહોતી મળતી. ઇંગ્લિશ વીક, ડિગ્રી ના ચાલે એટલે બચ્યું શું, મોટેલ્સમાં સ્મોલ કામ કરવું શરૂ કર્યું. ક્લિનિંગ, રિસેપ્શન, મેન્ટેનન્સ બધું પોતાએ કર્યું. પછી એક ગુજરાતી ભાઈને આઈડિયા આવ્યો, વાય નોટ બાય ધીસ મોટેલ ઇટસેલ્ફ. થોડું પૈસા જોડીને, ફેમિલીને ઇન્વોલ્વ કરીને પેલી મોટેલ લીધી. ત્યાંથી શરૂ થયું એ લેજેન્ડરી ફેઝ પટેલ મોટેલ ખાતે, જે આજે એકચ્યુઅલ કેસ સ્ટડી છે યુએસ યુનિવર્સિટીઝમાં. આઈ એમ નોટ ઇવન કિડિંગ. 1980s સુધી Gujaratis had kinda owned thousands of motels in US. Hard-working family model, low operation cost, trust system, formula perfect હતો. આજે યુએસમાં અપ્રોક્સિમેટલી 50,000 મોટેલ્સ હોટેલ્સ છે. એમાંથી 20,000 પ્લસ હોટેલ્સ પટેલ્સ ઓન કરે છે. મોસ્ટલી સ્મોલ મીડિયમ ચેન્સ, બજેટ ચેન્સ અને ફ્રેન્ચાઇઝીસ. કોઈ MBA નથી, કોઈ ફેન્સી પ્લાન પણ નથી, પણ ગુજરાતી દિમાગ, સેવિંગ્સ અને 24/7 મહેનતથી એમ્પાયર બિલ્ડ થયું છે. અને ખાસ વાત એ છે, એક ફેમિલી એક મોટેલ. સવારે રિસેપ્શન, રાત્રે હાઉસકીપિંગ, પોતાના છોકરાથી લઈને ઘરની બધી ફિમેલ્સ પણ વર્ક એન્ડ રન ધીસ મોટેલ છે. તો નેક્સ્ટ ટાઈમ તમે હાઈવે પર ઊભા રહો અને મોટેલમાં ચેક ઇન કરો તો 50% ચાન્સ છે કે ઓનરનું નામ શું હશે,